આજે તો સુરતમાં 7 ઇંચ વરસાદ પડી ગયો. 30 દિવસ મિની લોક ચેલેન્જનો આજે છે દિવસ આપણો 12મો. તો જય શરણો બધાને. મારું નામ છે જતીન અને તમે જોઈ રહ્યા છો જતું બ્લોગ. દરરોજની જેમ વહેલા ઉઠીને નાસ્તો કરીને વહી જાય ખાતા બાજુ, પણ રસ્તામાં વરસાદે કરી દીધા થોડાક હેરાન. શરૂઆતમાં ધીરે ધીરે વરસાદ હતો, મને થયું કે વરસાદ આવશે જ નહીં, અને ભાઈ ઘડીક થયું આવી ગયો વરસાદ. ભાઈ ફૂલ બાકાજી ગઈ પડે વરસાદ. ભાઈ આમ જોત ખરા કિલો રહે. આવા વરસાદને પાર કરીને આગળ ગયો તો આગળ આખો સમુદ્ર ભરાઈ ગયો. જોત ખરા ભાઈ કેટલું પાણી છે. આમ જોત ખરા ગોઠણ ગોઠણ લગી પાણી છે સુરતમાં. ભાઈ અડધે પીગર મને ખબર પડી કે આજે તો ખાતામાં રજા છે. પછી શું દિલ ઉપર મોટો પથ્થર મૂકીને હું વહી ગયો ઘર બાજુ, કેમ કે અડધે લગી હાલીને જતા ને એમાં હેરાન થયા. એટલે કેવું લાગે ભાઈ. આવી ગયા ઘેર ભાઈબંધ દોસ્તરો કે કાલો કોટ લેવા, તમે ભાઈ જાય રેનકોટ લેવા. ધીરે ધીરે સડી જાય રોડ માથે. આ બધા આપણા ભાઈબંધ દોસ્તરો જોત ખરા ભાઈ ફૂલ બાકાજી ગયો મોજે મોજ. એમાં આજના સ્પોન્સર છે આપણા પિયુષભાઈ. એમાં પૂગી જાય અમે દુકાને. પછી તો દુકાને ભાઈબંધ દોસ્તો કરતા હતા મોજ. દુકાને હોત ભાઈ જોત ખરા ભાઈ આ મોજ આ. અને પછી લઈ લીધો આપણે રેનકોટ. હો ભાઈ 2 લીધા મેં મારા ભાઈ હાટું. પછી વહી ગયા ઘર બાજુ વીએવા ધાબામાંથી આવીને મસ્ત મજાનો માહોલ જોતા આપણે મિની લોક પૂરો કરીશું બધાને. જય સોનલમાં.